અનંત અંબાણીની વનતારા સંસ્થા પશુ કલ્યાણના કામો માટે જાણીતી છે. હવે તેના આ ક્ષેત્રના ખાસ યોગદાન બદલ તેને ભારતનો સર્વોચ્ચ કહી શકાય એવો નેશનલ લેવલનો પ્રાણી મિત્ર એવોર્ડ મળ્યો છે. અને આ પુરસ્કાર રાધેકૃષ્ણ ટેમ્પલ એલિફન્ટ વેલફેર ટ્રસ્ટે આપેલા અમૂલ્ય યોગદાનને આભારી છે, જે વનતારા હેઠળ કામ કરતી એક સંસ્થા છે, જે મુખ્યત્વે હાથીઓના બચાવ, સારવાર અને આજીવન તેની સંભાળ માટે કામ કરે છે. વિગતે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું ઇમરાન. જામનગરમાં આવેલ વનતારામાં અત્યાધુનિક એલિફન્ટ કેર સેન્ટર છે, જ્યાં રેસ્ક્યુ કરવામાં આવેલા 240થી વધુ હાથીઓને બંધનમુક્ત, સુરક્ષિત અને સમૃદ્ધ વાતાવરણ મળે છે. આ હાથીઓમાં સર્કસના 30 હાથીઓ, લાકડા કાપવાના ઉદ્યોગમાંથી છોડાવીને લવાયેલા 100થી વધુ હાથીઓ અને સવારી અને શેરીઓમાં ભીખ માંગવા જેવી શોષણકારી જે પ્રથાઓ છે એમાંથી બચાવીને લાવવામાં આવેલા હાથીઓનો સમાવેશ થાય છે. ભારત સરકારના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્યમંત્રીએ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં એક સમારોહમાં વનતારાને આ પુરસ્કાર એનાયત કર્યો હતો. વનતારાના સીઈઓ વિવાન કરાણીએ આ સન્માનને સ્વીકારતા જણાવ્યું કે આ પુરસ્કાર એ અગણિત વ્યક્તિઓને અર્પણ છે, જેમણે ભારતીય પ્રાણીઓની સુરક્ષા અને સંભાળ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. વનતારામાં પ્રાણીઓની સેવા કરવી એ ફરજ નહીં, પણ તે અમારો ધર્મ અને સેવા છે, જેના મૂળમાં છે કરુણા અને જવાબદારી. અમે સતત આવા કલ્યાણકારી ધોરણોને આગળ વધારવા, અસરકારક પહેલ કરવા અને આવનારી પેઢીઓ માટે ભારતની સમૃદ્ધ જૈવ વિવિધતાનું રક્ષણ કરવાના અમારા મિશનમાં અવિરત આગળ વધી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે કોર્પોરેટ શ્રેણીમાં પ્રાણી મિત્ર પુરસ્કાર કોર્પોરેશનો, પીએસયુ, સરકારી અને સહકારી સંસ્થાઓને છેલ્લા 5 વર્ષમાં પશુ કલ્યાણમાં તેમના સતત યોગદાન માટે આપવામાં આવે છે. અનંત અંબાણીની વનતારા સંસ્થાને આ મોટો પુરસ્કાર મળ્યો છે, ત્યારે આ વિશે તમારું શું કહેવું છે? અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવી જ અપડેટ માટે જોતા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.